હજી કોઈની લાજ જાતા નથી જાણી લઈને સુરતા હોય મારા સામૈયાની હાથ વધે વેદ આ ગેમલજી મહાપુરુષ હજી હમણે થયા કોઈ દાદુ સમય નથી થયો 30-35 વર્ષ હમણે પોતે સમાધિ લીધી આટલી પ્રાર્થના કરવી પડે છે એને તો આપણું કામ થઈ જાય અને આપણે બધા ભાગ્યશાળી આટલી ગુણશાળી છીએ આપણા મહાપુરુષના ચરણે પીડ્યા છે ઠેકાણે બેઠા છે બસ અભ્યાસ આ જ રાખવો હતા બીજો કોઈ અભ્યાસ નહીં જીવનમાં અભ્યાસ ન હોવો આને અભ્યાસ કરે છે જેને સાધુ કી સંગત પાઈ પૂર્ણ ઉનકી કમાઈ રંકા બંકા કેવલ કુબા સંતો જો કેવા મહાપુરુષો આપણા બધા હાલમાં વર્તમાન આપણે સામે છે મહાપુરુષ પણ આપણા ભૂતમાં મહાપુરુષો થયા એને સુખ દુઃખ આવે વાલાની ઈચ્છા વડે આપણે ધીરજથી મન રાખી ધડે સ્વારમ બાપા હમણે થયા એમને 70-80 વર્ષ છે બાપા સદાર બાપુ હમણે થયા બ્રહ્મનિષ્ઠ પુરુષો બધા રંકા બંકા કેવળ કુબડા કેવળ ભગત હતા ને કેવળ રામ સાચું નામ એનું કેવળ રામ હતું કુબડા તો પછી નામ પીડ્યું પણ જો સુખ દુઃખ છે ને સંતોને વેઠવું જ પડે એ માટે તો આવ્યા હોય એ લાખા ખુલી ખમે માં ધરતી વાઢી ખમે વનરાય વેણ કવેણ તો મારા સાધુડા સાંભળે બાકી નીર સાયરમાં હમાય આ સેવાનું ઠેકાણા નહીં સાથ લાખાજીને બોધ કરેલો છે સંતોનો મહિમા ગાય છે કેવળ રામ રંકા બંકા બે પંઢરપુરમાં થયા મહારાષ્ટ્રની ભૂમિમાં થયા બે મહાપુરુષો એની વાત અલગ છે આખી એને તો આમ ત્યાગ વૃત્તિ જેને કહેવાય ને વાલા જગત એટલે ધૂળ સમાન એમ બીજાનું એટલે ધૂળ આપણે માટે એવોનું જીવન હતું બે દંપતિ હતા બે માણસ હતા ભક્તિ તો દડી પડી मैदान में सब खेलन हो जाए नहीं किसी के बाप को जीते सो ले जाए भक्ति तलवार એવી છે 18 વર્ષમાં મહાપુરુષો સંતો ભક્તો જતી સતી ક્યાં નથી થયા થોડી દ્રષ્ટિ કરો બસ જો ખાલી એમને ક્યાં સંતો છે ક્યાં ભક્તો વસે છે ક્યાં મહાપુરુષો બેઠા છે એ ખોજમાં આવ્યો એની ખોજ છે હરકૃષ્ણદાસ બાપુ હતા અહીંયા પૂજ્ય ભરતદાસ બાપુ હતા બધા આપણા યુગ પુરુષો છે ને આપણા મહાપુરુષો છે ને આટલા શાંતિ આપણે કરી દીધી આથી વિશે જોઈએ હું આને સ્વર્ગ કહેવાય નાજીને કીધું અગર તો દઈ શકે મુજને તો ધરતી પર ગગન દીધી એટલી શાંતિ ક્યાંય ન મળે કરોડો રૂપિયા ખર્ચો તો ન મળે દેશ વિદેશમાં જાઓ ને 5 સ્ટારમાં રોકાણ તમે તારે પણ મારા સાધુડાના શરણમાં જે શાંતિ મળે ને એ 3 ઠોર વિશ્રામ એમાં એક આ છે મહાપુરુષનું ચરણ છે તુલસી જીવ કો 3 ઠોર વિશ્રામ કા સંસગા કા હરિસગા અંતમાં હગુએ કરામ 3 ઠેકાણામાં એક ઠેકાણું પકડી જ લેવાનું તો જ મજા આવશે અને માનવ જન્મ તો આપણો સફળ થાય બાકી તો અવતાર હેળે વહી જાય ને આવું જ અવતાર થઈ જાય હેળે વહી જાય પાછું થાય બધું
આમાં તો મંજિલ નહીં, પ્રવાસે જનારા રસ્તામાં ઉતારા હોય ને કે ઉતારો નહીં કરવાનો, રોકાવાનો નહીં વાળો. આપણે તો પ્રવાસે નીકળ્યા છે અને ઠાકરની ધણીની અને એ આપણે ચિંતા નથી, આપણે એના નાવમાં બેસી ગયા છે. તો ગુરુ મહારાજ છે ને એ પાર પાડશે. સર્વ પડીને સોંપવું પડે હો. બાપુ આમ લઈ ગયો, બાપુ આમ લઈ ગયો, બાપુ આમ. એ નાવ ગોથે ચડે પછી બાપુ બરાબર રાખે છે. એ નાવ જે હાલીનું બરાબર છે. અને એક નાવ છે ને એ નાવમાં બેસી જાય. ગુરુ મહારાજને એક લક્ષ્ય મારા સેવકને પાર પાડી દેવો છે. અને આપણી એની કરતા તો હોય આગળ પાસે કેવળ રામ એટલે સુખ દુઃખ કોને કહેવાય? આપણે નહીં સુખ દુઃખ, સંસારમાં રહીને સુખ દુઃખ કોને કહેવાય? અને એમાં રહીને ભક્તિ કરવાની છે. એમાં રહી ક્યાંય યોગી પુરુષ હોય ને કર્મયોગી, એને તો જન્મથી એક હોય, યોગ હોય. પણ સંસારીઓને પાછું એમ પાછું વારવાર નહીં કરવાનું. સંસાર છે અલગ છે, મુક્તિ બે માં છે અને ગોવાળી પાછી બે માં છે. એ સંસારમાં જેટલું છે એટલું સામે છે. એટલે ગોવાળીથી પર થઈ જાવ આપણે નહીં એવો તો એમ મેળ નથી પડતો. કેવળ રામ હતા ને એ સંસારી હતા, પણ રામ ભગત એવા ભગવાન રામના પરમ ઉપાસક, એવા ઉપાસક ભગવાનના કે રામને પૂછેલા પાણી ન પીવો એવા ભગત. પાણી પીવું તો હે મારા રામ એમ પીતો પાણી પીતા આવું તો એનું જીવન કોમળ હાવ, હૃદય કોમળ હૃદય. ઘરેથી માતાજી થોડા ગોઠકણા સંતો કોઈ આંગણે આવે ભગત ગામમાં લઈ આવે તો માતાજીને ગમે નહીં. સંતો હોય જાય ભાઈ બે શબ્દો ખીજાઈ દે તો કેવળ રામ કે હશે માતા હશે બાપા હવે હું સમજીને લઈ આવીશ. એમ એ આનો સ્વભાવ તો લઈ આવવાનો, સામે ખીજાવાનો સ્વભાવ, બે હરખું થઈ ગયું છે. આ પાછા લેવામાં થાકતા નહોતા અને માતાજી ખીજાવા થાકતા નહોતા. બે ને આવું આવ્યું. એમાં એક સમય એવી ઘટના બની, 5-25 સાધુ આવી ગયા ને સતીને હાથ જોડ્યા કે કામ કરો ને મારા સાધુને જમાડી ગયો ખાલી એક વાર, હું તમારો આભાર માનીશ. મારા સંતને જમાડી ગયો ખાલી. તો બધું કીધું મને માથું દુખે છે, મને મજા નથી, આપને જમાડો તો જમાડો, હું ઓરડા કુવા જાઉં છું એટલું કીધું. પોતે સંત કેવળ રામ કોઈ વાંધો નહીં સતી, તમે આરામ કરો, મને જેવું આવડે એવું બનાવું. લ્યો દાળ રોટી બનાવી, અહીં બનાવતા હતા ને તાઈ એના શાળા આવ્યા, એન્ટ્રીથી શાળામાં તો બેન પર બાર ઊભા થઈ ગયા. એટલે મારા ભાઈ આવ્યા તો એના આટું હું બનાવશું, એના આટું ખીરપુરી બનાવું. સંસારની વાત છે, સંસાર ભક્તિમાં કેમ નીકળવું ગાડી જોવો અમે રેતું જવાનું ભક્તિ કરતી જાય. જળકુકડા જેવું સમજાણું, પાણી અડે નહીં. એનું નામ અહીં માયાવ પાળી છે ને એ અડે નહીં જ કુકડા. ખીર રોટલી બનાવી, ખીરપુરી બનાવી અને સતીન બરાબર એ વિચારે એક કામ કરું મારા ભાઈ ને સંતો બધા ભેગા જમશે, હું પાણી ભરીને આવું. એના તો માતાજી પાણી ભરવા ગયા ને તો ત્યાં ખીરપુરી તો સંતો જબાડી દીધા. સંતો પેટ ભરી ખ્યાલ લ્યો કેવળ રામ જય શ્રી રામ, બાપા જય શ્રી રામ પાછા પધારજો. આમ સંતો ગયા, આમ માતાજી પાણી ભરીને આવ્યા અને એવા ખીજાણા મારા ભાઈને ખવડાવવાનું તો તમે સાધુડાને ખવડાવી દીધું ને આવું પીવું એમ કરી ઘર તોડી નાખ્યું. સંત કાંઈ બોલતા નતો કેવળ રામ, તોય કાંઈ બોલતા સતી હશે મારી ભૂલ થઈ ગઈ, નહીં આવું ન ચાલે, મારા ભાઈ માટે તમે અપમાન કર્યું, મારા ભાઈનું ઘર તોડી નાખ્યું. બીજે વહી ગયા, ત્યાં એને ઘર સંસાર મંડાણો, ત્યાં એમને બચા થયા અને ત્યાં દુષ્કાળ પડ્યો અને બે વિચાર કર્યો હવે ક્યાં જાવું. એ સંત ખેવળરામની ઝૂંપડી પાછા આવ્યા. બે એના પત્નીએ તેને બીજો સંસાર માંડી લીધો હતો, ત્યાં બચા થયા હતા. એને લઈને દુકાળ વિતાવવા માટે એના સંત કેવળરામને જે આવ્યા, સંતને કીધું કે આપના પત્ની છે પણ આમ આ રીતે આવ્યા છે. એ બધું હતું તાલ કહેતો હવે એ કઈ છે ને હવે એને કેવો રોટલા પાણી ખાઈને બે બધા એ આનંદ કરો પ્રેમથી ને રામનું ભજન કરો. આ સંતનો લક્ષ જો હતું, રામનું ભજન કરો, એ કઈ ચિંતા કરો મારા પત્ની હતા ને આવું હતું એ તો ભૂલી જાઓ. 3 વર્ષ રોકાણા વાળા, કેટલા 3 વર્ષ. દુષ્કાળ વહી ગયો અને સાધુડા આવ્યા, સંતો આવ્યા ઘરમાં કઈ ઝૂંપડીમાં છે ને સંત તુકારામે
સંત કેવલ રામ પ્રજાપતિમાંથી આવેલા હો. અહીંયા હાલમાં મંદિર છે રામજીનું, તમે જોઈજો કોઈ સમય જાઓ તો રાજસ્થાન ભૂમિમાં દર્શન કરજો એમના. એની સમાધિ છે અને મારો રામ ત્યાં બેઠો, તમે જો કઈ રીતે રામ આવે. મારો રામ તો સર્વ વ્યાપક છે, પણ છતાંય કઈ રીતે કેવલ રામના રામ એટલે નગર શેઠ પાસે ગયા. નગર શેઠ કે હા બાપા બોલો ને, થોડું ઉધારમાં જોઈશ બાપા. બાપા પેલાનું બહુ બોલે છે અટાણે હરી પાછું કે હા બાપા તો એક કામ કરો, ગામને જાપે કૂવો, એ કૂવો ગાળવો છે. બધા યાત્રાળુ નીકળે ને અને પાણી પીવા માટે સવારથી કૂવો ગાળવા વળગી જાઓ, જોઈતું લઈ જાઓ, જાઓ કોઈ વાંધો નહીં. સંતોને જમાડ્યા, સંતો આમ વિદાય લીધી ને આવ્યા શેઠ પાસે. ત્રિકમ ને પાવડો ને તગારો લઈને આવ્યા. શેઠ ક્યાં ગાળવો કયો? ગામને જાપે બરાબર વટે માર્ગું જાગ નીકળતા હતા. કીધું અહીંયા ગાળો કૂવો, અને વળી ગયા મહાપુરુષો કૂવો ગાળવા. 10-15 ફૂટ અંદર ગયો ને પછી કૂવો ગાળતા હતા, માથે ભેખડ પડી આખી વાર. કૂવો ડટાઈ ગઈ. આજે ભગત નું આવ્યા, બધાની ચિંતાથી જોવા આવ્યા હતા, કૂવો ડટાઈ ગયો. ઓહો, ભગત તો સમાધિ થઈ ગયા. એ વાતમાં 3 મહિના ગયા સમાધિ દઈ, એનું બધું વિધિ કરીને ગામ લોકો વહી ગયેલા. 3 મહિના ગયા, અહીંયા જમાત નીકળી સંતોની અને રહેઠાણ કર્યું. ત્યાં રાતની ભજન મંડળી બેઠી, સત્સંગ મંડળી બેઠી. એમાં રાતના 12 વાગે બધા જંપ લઈ ગયેલા. અને ગુરુ મહારાજ જાગતા હતા, સંત જાગતા હતા, મહાપુરુષ જમાતના મંતો જાગતા હતા. અને એમાંથી ધરતીમાંથી અવાજ આવ્યો, આર્તનાદ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. મહાપુરુષે આમ ધ્યાન કરીને કહું, આજુબાજુ જોયું કોઈ નહીં, ધરામાંથી અવાજ આવ્યો અને કુવામાંથી અંદરથી અવાજ આવે, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સવાર પડી, જમાતના મંત્રે આખા ગામને ભેગું કર્યું. આ તમે જોવો કામ મારા કેવલ રામના કેવા કામ કર્યા જોવો. આપણે ભરોસો કેમ ન આવે એમ કહો ને. આ સંતને ખાલી સાંભળીએ ને વાલા, આના લક્ષમાં તો એના જઈએ ને તો એમને મોક્ષ મળી જાય. કાંઈ કરવું નથી પડે ત્યારે પેલી કાલમાં કલી કેવલ નામ આધારા સુમરત ઉતરે નર ભવ પારા. હાલતા ચાલતા બેહતા ઉઠતા કોઈ પણ એને યાદ રાખો એટલે બસ. જૈસી પ્રીતિ કુટુંબ સે ऐसी गुरु से होय, કહે કબીર વહાં દાસ કા પલા પકડે ન કોઈ. એમ આ કેવલ રામના પ્રમાણ જો. કેવલ રામને પછી કૂવો ગાળવા ઢકાઈ ગયો. મંત બાપુને વિચાર આવ્યો અને મંત બાપુએ સવારે ગામને ભેગું કર્યું કે ભાઈ અહીંયા કોઈ ઘટના ઘટેલી? હા બાપુ, 3 મહિના પહેલા મારે ભગત કૂવો ગાળતા હતા, એમાં ડટાઈ ગયા છે. એ તો 3 મહિના થઈ ગયા માથે, હવે થોડા હોય. અરે તમે ગાંડા થાવમાં કૂવોને ખોદો પાછો. સંત તમારા જીવતા છે, અંદર જીવતા સંત. કૂવો ખોદ્યો તો મહાપુરુષ અંદર બેઠેલા હો, પણ વાંકા વળી ગયા હતા. ત્યાં કુબડા નામ પીડ્યું. કેવલ રામ નામ હતું, પણ આમ કુબડા થઈ ગયા નામ પીડ્યું કેવલ કુબડા. પ્રજાપતિ સમાજમાં કેવલ કુબડા હો. વાંકા વળી ગયેલા. ગામના લોકોએ તેડીને બહાર કાઢ્યા, જય જયકાર થયો વાલા. પણ ભેગું એક સોનાનું પાત્ર આવ્યું, ત્યાં કોક ખાવા પોગાડતું હતું. એ કોણ પોગાડતું છે? માથે ધૂળ વળી ગઈ, ત્યાં ખાવા એને કોણ પોગાડતું છે? ગામના લોકો અચરજ પામી ગયા, પ્રભુ તમારી પાસે સોનાનું પાત્ર? એ મને ખબર, પણ 3 જણા કોક આવતા હતા મને હાંજવાર હરીર મને આપતા હતા. 3 જણા કોક આવતા હતા, મને એ ખબર નથી કોણ છે. આ પાત્ર એનું છે, મારું નથી. આ પાત્ર મારું નથી. પાત્ર જે હાલમાં પીડું છું, મારા રામે એટલું સારું. કોઈ આવીને કીધું કે દ્વારકા છે ને, એમાં ગોમતી છે ને, દરિયામાં ભળતા નથી. 2 માણસ એ નદી એક એવી છે એના પિયનું મળી નથી, ગોમતી ભળતી નથી. ત્યાં સમાચાર મળ્યા કોને? કેવલ રામનો. એ તો દુઃખની વાત કહેવાય. સંતનો સ્વભાવ જો હતો, એ તો દુઃખની વાત કહેવાય. જાઓ એક કામ કરો, ડોકમાંથી માળા કાઢીને કીધું કે 2 વચ્ચે મૂકી દીજો, મેળ થઈ જાય. આજે મેળ થઈ ગયો. કેવલ રામની કૃપા છે. એ કેવલ રામ એની કૃપા છે. ઠાકરે વેણ રાખી દીધું બાબા પટ. ગોમતી દરિયામાં ન ભળતી, ઠેલો જ મારે દરિયો, ઠેલો જ મારે. પણ કેવલ રામે માળા મૂકી ઠાકરનું નામ લઈને પછી વિચાર આવ્યો કે હવે તો મારા દ્વારકાધીશે મારું કામ કર્યું તો મારે દ્વારકા જવું. મોટી અવસ્થા થઈ ગઈ. આવે
મારે દ્વારકા જાવ વિચાર આવ્યો ખાલી રાત્રિના હોતા હશે ને મારો ઠાકર સપને આવ્યો ભગત દ્વારકા આવું છે હા પ્રભુ તમારા છાપ લેવા આવું તમારી છાપું લેવી પડે ને હું માનવ તરીકે આવ્યો તો મારે છાપું તમારી લેવી છે એક કામ કરો તમારે નથી આવું હું આવું છું છાપું છે ને તમારે લેવી નથી મેળે મેળે ઉઠી જાય કેવલ રામનો જ્યાં તસવીર જોવો દ્વાદશ તિલક હશે દ્વાદશ તિલક આજીવન રહ્યા ભગતને જીવા તાળી રહ્યા આવી ઘટના ઘટી પાછા 15 દીમાં થઈ ગયા તો સંતો આવ્યા અને ભગવાન રામજીની મૂર્તિ એવડી મૂર્તિ રામલલાની મૂર્તિ લઈ 5-25 સાધોડા કેવલ રામને ગોતતા ગોતતા આવ્યા સંતોનો આદર ભાવ આપ્યો આસન આપ્યું બેહાડ્યા રામની મૂર્તિ કેવલ રામને ગમી ગઈ બાપુ મારા રામની મૂર્તિ ભગવાનને ગમી ગઈ કેવલ રામને પણ કઈ ન કહ્યું સંતોની મૂર્તિ કહેવાય તો નહીં મનમાં વિચાર કે મારે આવી મૂર્તિ કેવું હું ખાલી નામ લઉં છું પણ મેં મૂર્તિ દર્શન તો એ સમયની વાત છે હું તો ન લઈ શકું મૂર્તિ પણ મારો રામ મને ગમે છે બહુ હજી હાલમાં એ મૂર્તિ છે કાળી મૂર્તિ છે કાળા પથ્થરની મૂર્તિ છે સંતોએ એક દી રોકાણા સવારે વિદાય લીધી કે ભગત ઓલી મૂર્તિ આપી કે આ બાપા આ બેઠા રામ અહીંયા લઈ લો તમારી પર લઈ લો વાલા સંતો હોઈ ગયા પણ કઈ ઉપડી ત્યાંથી હજી બેઠો ઈ રામ મારો રામ હજી બેઠો મોટી ઉપડી નહીં હવે છેલ્લે જો ભક્તોના મારો નાથ કેમ કામ કરે હવે જો મુએ કુંવરી દેખ હે કપડા લતાઓ રાગ જીવિત નર ચિંતા કરે તાકો બડો અભાવ જીવિતને ચિંતા કરવાની હોય એને રામને ભણવા રહેવું હોય મારા નાથને ભણવા મા ભગવતીના ગુરુના ધરણે રહેવું એને કઈ ચિંતા હોય અને ઓલા 33 મહિલા છે પાછા બધા 5 7 9 12 કરોડ 33 આ ઈ છે ડગ નો મારે ધર્મમાં નો મારે ભક્તિમાં નો મારે કોઈ પણ પ્રકારની ભક્તિ કરવી પડે ને એક ભક્તિ આવે 9 ભેગી આવે દાસો તો આવી જાય ને બધી ભક્તિ ભેગી સબરી પાસે બધું હતું ખાલી છેલ્લી ભક્તિ હતી વિશ્વાસ મારો ગુરુ કહી ગયું મારો રામ અહીંયા આવશે એની માથે 70 વર્ષ કાઢી 70 વર્ષ વચન માથે કાઢે મેં કીધું છે આવશે એકલી દીકરી હતી યુવાન દીકરી હતી એને કઈ નહીં જ્યાં જંગલ હતું એમાં કઈ ભય નહીં લાગતો સામે વીરતા એવી હતી રામ નામની તાકાત હતી 88,000 ઋષિઓ આજુબાજુ હતા એક દીકરી એમાં વચ્ચે રહેતી હતી યુવાન દીકરી હતી સબરી હતી પણ રામના ભરણે રહેતી હતી એને ઊનો વાય ન હોય વાલા એને ભરણો ખાલી થઈ જાય ને ઊનો વાય ન હોય આપણને પણ ભરોસો એનો ભજનના ભરોસે થઈ ગયો અંતમાં એને રોપ છે અમર બીજક જેના હાથમાં એને કાળ કેમ કરી લોપ છે એનું કાળે કાંઈ ન બગાડી શકવાનું આ મહાપુરુષોની આપણી વેદના છે છેલ્લે કેવળ રામની મારો નાથ કેવી રક્ષા કરે જો ભગવાન મારો નાથ પરિબળ પરમાત્મા કેવળ રામ છેલ્લે બીમાર પડ્યા ખાટલા વસુ થયા ખાટલા વહુ થયા છેલ્લી અવસ્થા આવી ઊભા નહોતા થઈ શકતા 12 દિશાએ જવું તો ન જઈ શકે અને 3 મહાપુરુષો આવ્યા 3 મહાપુરુષો સાધુ વેશે આવ્યા ખાટલે સેવા કરી ખાટલે 6 મહિના ધોતિયા ધોયા નવરાવ્યા ધોરાવ્યા ખાટલે ખાવાનું દે ખાટલે થાળી લઈ લે હેઠું ઉડકી નાખે હેઠું દીધું ખાઈ જાય છેલ્લે હતા કોણ ખબર રાઘવેન્દ્ર સરકાર હતા મારો રામ હતો માં જાનકી હતી દાદો હનુમાન હતો એમ સેવા કરી હતી 6 મહિના સેવા કરી આવા અનેક મહાપુરુષોની ગાથા છે આપણે એ ભૂમિમાં બેઠા ભજન ભૂમિ સેવા તમારી આ હવે બીજે ક્યાંય જવાની ઓમ જરૂર ન હોય પોતાના મંદિરિયાની પતિ નથી પાર્કે પૂજવા જઈ એનો કોઈ મતલબ છે નહીં જે અવસર મળ્યો ને વર્તમાનમાં જીવવાનું ભૂત ભવિષ્ય બેમાં દુઃખ છે વર્તમાનમાં સંતોને સેવી દો માતા પિતાને સેવી દો ધર્મને સેવી દો પૂરું અહીંયા જીવન સાહેબ ભાઈને કઈ ઈચ્છા છે પૂરી કરી દઉં
બેસવા આકડી કીધી આકડી ખડી થઈ વાલીલા આકડી ખડી બેસવા આકડી કીધી આકડી ખડી
શાંતિમાં સમજાય.